શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. સદગુરુ ગોપીનાથ પુરાણીદાસજી સ્વામી, એમના ગુરુ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી. ધર્મ સ્વરૂપદાસજી સ્વામી બહુ શાંત પ્રકૃતિના પરમ ભગવદીય સંત હતા. તેઓએ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહી કથા વાર્તા તેમજ સેવા સમાગમથી સત્સંગની સમજણ દ્રઢ કરેલી. ગુણાતીતાનંદ સ્વામીનો રાજીપો હતો એમની ઉપર. સાધુ થવા ઘરેથી નીકળ્યા. કથા તો આપણે જાણીએ છીએ કે એકવાર પૂર્વાશ્રમમાં હતા, સંતો ગોખરવાળા આવેલા. એકાદશીના ઉપવાસ ને ભગતને એમ થયું બારસના પારણા કરાવી. ભગવાન સંતોમાં હેત હોય એને આવું યાદ આવી જાય. એટલે સવારમાં વહેલા ઘરેથી દહીંનું દોણું પારણા માટે સંતો માટે લીધું. એમના ઘરનાએ જોયું આખું દોણું ક્યાં લઈ જાય છે. ભગતના હાથમાં દોણું હતું, એના ઘરનાએ પણ દોણું કાંઠા પકડ્યા કે થોડું લઈ જાઓ, બધું નહીં. છોકરાઓ છાશ વિના શું કરશે? ભગતે દોણું ખેંચ્યું, કાંઠા એમના ઘરના હાથમાં રહ્યા, ઘરનાના હાથમાં, અને દોણું લઈને ભગત મંદિરે આવ્યા. વહેલી સવારે સંતો પૂજા પાઠ કરતા હોય, કોઈ ભંડારી સંત વેલા પરવાર્યા હશે. એમને કીધું, સ્વામી આ હું દહીં લાવ્યો છું તો પારણા કરજો. મોટા સંતો આવ્યા હશે, કદાચ ગુણાતીતાનંદ સ્વામી પણ હોય. ગોખરવાળામાં તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ, આ બધા મોટા સંતો પધારેલા. એટલે સ્વામીએ પૂછ્યું, ભગત આ દોણાના કાંઠા ક્યાં ગયા? એ સ્વામી બહુ વાત કરવા જેવી નથી, પણ પારણા કરજો. ભગતે થોડી વાત કરી. સંતોને એમ થયું દહીં નહીં વાપરીએ તો ભગત આટલી મહેનત કરીને લઈ આવ્યા, એ નારાજ થાય. અને દહીં વાપરશું તો પેલી બાઈ પરાણે વાપરવું બરોબર નહીં. એટલે દહીંની તર એક બાજુ કરી, થોડું દહીં કાઢી એમની છાશ બનાવી ઠાકોરજીને ધરાવી સંતોએ પારણા કર્યા. ભગતને કીધું, ભગત જો આ પ્રસાદી હવે ઘરે લઈ જાઓ. ભગત પ્રસાદી લઈ ગયા. એમના ઘરના એ વલોણું કર્યું, દરરોજના જેટલું માખણ ઉતર્યું. મનમાં થયું આ સાધુ બહુ હારા હો. સંતોનું જીવન ક્રિયા બધી એવી હોય, બધાને ગુણ આવે. પણ આ ભગતના મનમાં એમ થયું કે આપણે રાતને દી દાખલા કરી, ખેતી કરી, મહેનત કરીએ, અને ક્યારેક આપણા જીવના હાચા સગા આ સાધુ આવે, આપણા આત્મકલ્યાણ માટે થોડું વાપરવું હોય, એમાંય આડા આવે તો આખી જિંદગી આને માટે ઘસીને શું છે? એમના હૃદયમાં આમ ચટકી ચડી, વૈરાગ્ય ઉદય થયો અને સાધુ થવા નીકળી ગયા.
2-4 વાર ગયા એવા બાપા લઈ આવે. લગ્ન થઈ ગયા હતા. 4-5 વાર એવું થયું. પછી ભગતે ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સ્વામી દયા કરો, હું આમાંથી છૂટું. સ્વામી કે ભગવાન સારું કરશે, જાઓ તમે, ભગવાન તમારી ભેળા. બાપા ભેળા હાલતા થયા. વચ્ચે રાણપુર ગામ આવે, ચૂડા રાણપુર આ ભેસાણ બાજુ કહેવાય. ત્યાં રામજી મંદિરમાં ઉતર્યા. પણ હવે પાછા ભાગી ન જાય એનું ધ્યાન રાખવું પડે. પેક મંદિર હતું, ક્યાંય જવાય એવું હતું નહીં. ભગતને રૂમમાં રેખા, પોતે બહારથી હાંકળ દઈ ને બાપા બારા હુતા હશે, ગરમી હશે એટલે ભગત એ ઓરડામાં મહારાજને સંભાળી માળા મીંડા કરવા નિયમ હશે. ચાલીને આવ્યા હોય, થાક્યા હોય, છતાંય ભગવાનમાં હેત એટલે માળા મીંડા કરવા. દેહનો સ્વભાવ છે, થાક હોય એટલે ઝોલું આવે, એ ઊંઘ આવી ગઈ જરા. થોડી વારે આમ જાગ્યા, ત્યાં તો જુનાગઢ દરવાજા ઉપરના ઓરડામાં સ્વામીએ ત્યાં મૂકી દીધા મહારાજે. સવારે એના બાપાએ હાંકળ ખોલી તો અંદર ભગત ન મળે. એમનું નામ અર્જણ હતું. થયું આ ક્યાં ગયો, મેળો તો પેક છે, જવાય એવું નથી. આ બાજુ ગુણાતીતાનંદ સ્વામીએ સવારે દરવાણી પાસે આવ્યા. સ્વામી કીધું કોઈ મહેમાન આવ્યા છે? ના સ્વામી, કોઈ મહેમાન આવ્યું નથી, આજ દરવાજો ઉઘાડ્યો નથી. સ્વામી કે ઉપર ઓરડો ખોલો, એમાં ભગત આવ્યા છે. ઓરડો ખોલ્યો, ત્યાં અંદર ભગત ભજન કરતા હતા. નિરાવરણ સ્થિતિ, એને દિવાલ આડી ન આવે. ભગવાનમાં એવું હેત. ગુણાતીતાનંદ સ્વામીનો રાજીપો, એમની નિરાવરણ સ્થિતિ થઈ ગયેલી. પછી એ સાધુ થયા. એમનું નામ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી પાડ્યું. ખૂબ ભગવદીય સંત હતા, દયાળુ હતા. ગુણાતીતાનંદ સ્વામીમાં એમને વધારે હેત હતું. એટલે ગુણાતીતાનંદ સ્વામીની વાતો હોય, એ ખરડા થયેલા હોય તો એ વારે વારે વાંચે. એ વખતે ગોપીનાથ પુરાણી સ્વામી વડતાલ અભ્યાસ કરીને આવેલા, એટલે સંસ્કૃત ભણીને તાજા એવા હોય, શાસ્ત્રોના બધા થોડા અભ્યાસ કર્યા હોય, એટલે પોતાના ગુરુ આવી વાતો વાંચે ને, એ થોડુંક રૂચતું નહીં. સ્વામીની વાતોના ખરડા હોય, સ્વામી વાંચતા હોય, એટલે કંઈક સમજણ ફેર થવાથી પુરાણી સ્વામીએ ગુરુને એ વાતો વાંચવાની ના પાડી. ધર્મ સ્વરૂપદાસ સ્વામી બહુ વિવેકી અને સરળ સ્વભાવના હતા. એટલે પોતાના વિદ્વાન શિષ્યનું મન રાજી રાખવા એ દેખે એમ સ્વામીની વાતો વાંચવી બંધ કરી. માળા કરે, વચનામૃત વાંચે. એમાં એક વખત ધર્મ સ્વરૂપદાસ સ્વામી મંડળ સાથે જામનગર પાસે માટલી ગામ આવ્યું છે. સ્વામી ત્યાં પધારેલા. માટલી એ વખતે ગામમાં એક પટેલ, એમની વાડી, એમણે સંતોને આગ્રહ કર્યો, સ્વામી વાડીએ પધારો. 3-4 વાગે સંતો સ્નાન કરવા જતા હોય ને સ્વામી વાડ બહુ સારો થયો છે શેરડીનો, એટલે ઠાકોરજીને શેરડી ધરાવવા આવો. એટલે પુરાણી સ્વામી ને 2-3 સંતો વાડીએ, પટેલની વાડીએ ગયા. ધર્મ સ્વરૂપદાસ સ્વામી મંદિરે રોકાણા, ભેગા અક્ષરપ્રિયદાસ સ્વામી. એટલે થયું આજ પુરાણી વાડીએ ગયા છે, વળી પટેલનો આગ્રહ છે, શેરડી ઠાકોરજીને ધરાવશે તો થોડીક વાર તો લાગશે આવતા.
એટલે અક્ષરપ્રિયદાસ સ્વામી ને બંને સંતો સ્વામીની વાતો વાંચવા માંડ્યા ને ધર્મ સ્વરૂપદાસ સ્વામી અક્ષરપ્રિયદાસ સ્વામીને સમજાવતા જાય. એ અક્ષરપ્રિયદાસ સ્વામી પણ બહુ પવિત્ર સંત હતા. એમની ઉપર પણ ગુણાતીતાનંદ સ્વામીનો રાજીપો હતો. એમનું પૂર્વાશ્રમનું ગામ ઉપલેટા. બાલ મુકુંદાસ સ્વામી ભેગા એ ભગત આવ્યા. ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સ્વામી આ મુમુક્ષુ છે અને સાધુ થવા ભગત આવ્યા છે. કયું ગામ? ઉપલેટા. સોજિત્રા કુટુંબના. હા, તો લાલાભાઈ ને અર્જણ ભગત એના કુટુંબના. ગુણાતીતાનંદ સ્વામી બહુ રાજી થયેલા અને ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરેલા એ અક્ષરપ્રિયદાસ સ્વામી. આ બંને સંતો વાતો વાંચતા હતા. એમાં વાડીએ તો ગયા પણ પટેલ હાજર નહીં, એટલે સ્નાન કરી અને સંતો તુરત આવ્યા. ત્યાં તો સ્વામી ને અક્ષરપ્રિયદાસ સ્વામી બે સ્વામીની વાતો વાંચતા હતા. આ પુરાણી સ્વામીએ જોયું એટલે ગુરુને જરા ઊંચે અવાજે કીધું કે હર વખત ગુણાતીતાનંદ સ્વામીની વાતો જ વાંચ્યા કરો છો, તે એમાં વળી એટલું બધું શું રહસ્ય છે કે ના કહીએ તો એ છોડતા જ નથી. ધર્મ સ્વરૂપદાસ સ્વામી કઈ બોલ્યા વિના પુસ્તક પોટલામાં બાંધી અને મૂકી દીધું. સાંજે કથા વાર્તા થઈ, નિત્ય નિયમ વગેરે થયા અને પછી સૌ માળા ભજન કરી અને યોગ નિદ્રામાં પ્રવૃત્ત થયા. ભગવાનને સંભાળીને સુવે એટલે યોગ નિદ્રા. પુરાણી સ્વામી સાંજે મોડે દીવો કરીને કંઈક સંસ્કૃત ગ્રંથો વાંચતા, એટલે આજે પણ થોડોક દીવો રાખી અને વાંચતા હશે. તો મનમાં વિચાર આવ્યો કે આજે ઉતાવળા બનીને મેં ગુરુને જરા કીધું, બરોબર ન કહેવાય. કારણ કે પુરાણી સ્વામી એવા ભગવદીય હતા, મોટા સંતોનો એમને મહિમા હતો, ભાવ હતો. છતાંય ભણીને આવેલા એટલે એમ થયું કે ગુરુ માળા કરે, વચનામૃત વાંચે તો વધારે સારું. મેં આજે ગુરુને કહ્યું એ બરોબર નહીં. આ ભગવદીય ગુરુને કોચવવા એ મને શોભે નહીં. તો એ જે વાતો વાંચે છે એમાં શું છે એ જરા હું જોઉં તો ખરો. બધા સંતો સૂઈ ગયા હતા. પોટલું ઉગાડ્યું, છોડી એ પ્રત હાથમાં લઈ અને સ્વામીની વાતો વાંચવા માંડ્યા. થોડી વાતો વાંચી ત્યાં એમને બહુ સારી લાગી, એથી પોતે આગળ વાંચવા માંડ્યા અને વાંચતા વાંચતા એમને ઊંઘ આવી ગઈ, સૂઈ ગયા. એમાં એમને અદ્ભુત દર્શન થયા. સ્વામી બાલમુકુદાસજી અને શાસ્ત્રી સ્વામી ધર્મતનયદાસજી, આ બંને સંતો ગુણાતીતાન વચ્ચે ગુણાતીતાનંદ સ્વામી, બંને સંતોએ સ્વામીને કાંડું દીધેલું અને ત્રણેય આવ્યા. અને બાલમુકુદાસ સ્વામીએ પુરાણી સ્વામીનો પગ દબાવીને જગાડ્યા. સ્વામીનો હાથ ઝાલ્યો હોય એટલે આમ વાંકું તો વળાય નહીં, એટલે પગથી પુરાણી સ્વામીને પગ ઉપર આમ પગ દઈ અને જરા જગાડ્યા કે ઉઠો, આમ સૂતા છો શું? એટલે ઊંઘવાના બે અર્થ થાય કે આમ સૂતા છો શું? આ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી જેવા ભગવદીય ગુરુની રુચિ શું છે તે તમે જાણતા નથી. અને એ જેમ સમજે છે તેમ સમજણ કરજો અને એમની આજ્ઞામાં રહેજો. આ સ્થિતિવાળા સાધુ છે. આમ પગ દબાવીને જગાડ્યા ને આમ કીધું ને પુરાણી સ્વામી એકદમ જાગી ગયા ને પગમાં પડી ગયા. તું ઊંઘમાં આવ્યું
પણ પગ દબાવ્યો, જાગી ગયા, જોયું તો ગુણાતીતાનંદ સ્વામી એક બાજુ, બાલમુકુદાસ સ્વામી, ધર્મ સ્વરૂપદાસ સ્વામી એકદમ આમ દંડવત કરી લીધા, માફી માંગી અને ત્રણેય સંતો અદ્રશ્ય થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી તો ધામમાં ગયા હતા, પણ બાલમુકુદાસ સ્વામી અને શાસ્ત્રી ધર્મતનયદાસ સ્વામી તો હજુ હતા. પણ ભગવાન જ એ રૂપે આવી અને સ્વામીને દર્શન દીધા હોય, વાત કરી હોય. પુરાણી સ્વામીએ પછી તો ઊંઘ આવી નહીં, અદ્રશ્ય થઈ ગયા. મનમાં થયું મેં ગુરુને જરા આવું કીધું એ બરોબર નહીં. સવારે ઉઠી નાહી ધોઈ પૂજા પાઠ કરી અને સ્વામી પાસે, ધર્મ સ્વરૂપદાસ સ્વામી પાસે, ગુરુ પાસે ગયા. દંડવત કરી અને નિષ્કપટ ભાવે જે કંઈ હકીકત બની એ બધી સ્વામીને સંભળાવી, વાત કરી અને પોતાની ભૂલ બદલ માફી માંગી. સ્વામી મારી ઉપર રાજી રહેજો. આ પછી પુરાણી સ્વામી ગોંડલ આવી, શાસ્ત્રી ધર્મતનયદાસ સ્વામીને મળ્યા, બધી વાત કરી. પછી બાલમુકુદાસ સ્વામીને મળ્યા અને 6 મહિના સુધી બાલમુકુદાસ સ્વામીનો સમાગમ કર્યો અને એમની પ્રસન્નતા મેળવી. અને પછી પોતાના ગુરુની અનુવૃત્તિમાં પુરાણી સ્વામી વધારે રહેવા લાગ્યા. હૃદયમાં એક સાચો ભાવ હતો ને, પુરાણી સ્વામીને એવો મહિમા હતો, ભાવ હતો. ભગવાન મોટા સંતો દયા કરે તો ભગવાનની સાચી સમજણ અને ઓળખાણ થાય. પુરાણી સ્વામીએ મંડળનો બધો ભાર ઉપાડી લીધેલો. ધર્મ સ્વરૂપદાસ સ્વામીનું મંડળ કહેવાય, પણ પુરાણી સ્વામી બધો વ્યવહાર, કથા, વાર્તા બધું કરે અને ધર્મ સ્વરૂપદાસ સ્વામી નિશ્ચિંત બની અને વધુ ધ્યાન ભજન કરવા લાગ્યા. અંતરથી બહુ રાજી થાય. પુરાણી સ્વામી કથા વાર્તા કરતા હોય, દાને ભગવાન ઓળખાવે, મહારાજની આજ્ઞા, ઉપાસના એનું બળ આપે, જીવન જોય અને ધર્મ સ્વરૂપદાસ સ્વામી બહુ રાજી થતા. ધર્મ સ્વરૂપદાસ સ્વામીને મહારાજે ઘણીવાર દર્શન દીધેલા, છતાંય પોતે એવા નિસ્પૃહી હતા કે ભગવાનની પાસે કશું માગતા નહીં ક્યારેય. એમના મનમાં સંકલ્પ થયો કે હવે આ લોકમાં રહેવું નથી, ભગવાનની પાસે પહોંચી જવું છે. એટલે પોતે પરંપરાથી એવું સાંભળેલું કે વચનામૃતના 100 પાઠ કરીએ તો મહારાજ ધામમાં તેડી જાય. એટલે એ વચનામૃતના પાઠ મીંડા કરવા, ધામમાં જવાનો સંકલ્પ હતો કે આ જગતમાં ગમતું નથી. એટલે એવા સંકલ્પ સાથે 100 પાઠ મીંડા કરવા. એટલે તમે ચિંતા કરતા નહીં કદાચ કોઈ પાઠ કરતા હોય તો, કે 100 પાઠ થઈ જાય ને વળી મહારાજ તેડી જાય તો હજી તો ઘણું જીવવું છે. પણ એવા સંકલ્પ સાથે પાઠ કરીએ, જેવો સંકલ્પ હોય, અહીંનો કઈ શુભ સંકલ્પ હોય તો એ પૂરો થાય. અને જો ધામમાં જવાના સંકલ્પ માટે કરતા હોય તો મહારાજ ધામમાં તેડી જાય. એટલે સ્વામી એવા સંકલ્પ સાથે પાઠ મીંડા કરવા કે 100 પાઠ કરવું એટલે મહારાજ ધામમાં તેડી જાય. કોઈને વાત ન કરી, પાઠ મીંડા કરવા. એ વખતે સ્વામીને ઉના દેશ ફરવાનો વારો હતો. 2 વર્ષમાં વચનામૃતના 98 પાઠ કરી લીધા. માત્ર 2 જ પાઠ હવે બાકી હતા. એટલે એમણે પોતાના શિષ્ય અક્ષરપ્રિયદાસ સ્વામીને વચનામૃતની પાઠની આ વાત કરી કે હવે 2 પાઠ બાકી છે, મારો આવો સંકલ્પ, એટલે પાઠ કરું છું. અક્ષરપ્રિયદાસ સ્વામીને સ્વામીમાં બહુ હેત હતું. એટલે એમને થયું કે સ્વામી જો 100 પાઠ પૂરા કરશે ને તો મહારાજ તેડી જશે અને મહારાજના ધામમાં જતા રહેશે. સ્વામી હજી રહે તો સારું. એટલે એમણે પુરાણી સ્વામીને વાત કરી
કે સ્વામી આવા સંકલ્પથી પાઠ કરે છે, 98 પૂરા થઈ ગયા છે, 2 બાકી છે. એટલે પુરાણી સ્વામીને મનમાં એમ થયું કે સ્વામી હજી જો આપણી વચ્ચે હોય તો સ્વામીના દર્શન થાય, સ્વામીની સેવાનો આપણને લાભ મળે, ન જાય તો સારું. એટલે પોતે થોડા અશાંત થઈ ગયા. એટલે એકવાર લાગ જોઈ, સ્વામી ઠાકોરજી જમાડવા ગયા હોય કે થોડાક આમ આગા પાછા હોય ત્યારે સ્વામીને ખ્યાલ ન આવે એ રીતે વચનામૃતનો ચોપડો લઈ અને સ્વામીએ સંતાડી દીધો. પુરાણી સ્વામીએ પછી ધર્મ સ્વરૂપદાસ સ્વામી વચનામૃત ગોતવા માંડ્યા, ક્યાંય મળે નહીં. 2-4 દિવસ આમથી આમ બધી જોવે, મળ્યું નહીં. એટલે પુરાણી સ્વામીને કીધું, પુરાણી મારું વચનામૃત હાથ આવતું નથી, જો કોઈએ લીધું હોય તો જરાક પૂછી જોજો ને. બીજા જેના અક્ષરવાળા પુસ્તક છે પણ મને વાંચતા ફાવતા નથી. આ સાંભળી પુરાણી સ્વામીએ કીધું, સ્વામી તમને હવે વૃદ્ધાવસ્થાને લીધે આંખે ઓછું દેખાય છે, માટે બહુ વાંચવું નહીં. સ્વામી તમે માળા ફેરવો, તમે ઘણું વાંચ્યું, હવે ભજન સ્મરણ ને ધ્યાન કરવું. આવું પુરાણી સ્વામીએ કીધું. એટલે ધર્મ સ્વરૂપદાસ સ્વામીને અટકળ થઈ ગઈ કે પુરાણીએ જ વચનામૃતની પ્રત સંતાડી દીધી હશે. આથી એમણે અક્ષરપ્રિયદાસ સ્વામીને કીધું. પુરાણી સ્વામીને સીધું કહે નહીં. અક્ષરપ્રિયદાસ સ્વામીને કીધું કે પુરાણી આવો આગ્રહ શા માટે રાખે છે? મારે પાઠ પૂરા કરીને ધામમાં જવું છે, મને આ લોકમાં હવે રહેવું ગમતું નથી. તમે કહો મને વચનામૃત આપી દે. એટલે અક્ષરપ્રિયદાસ સ્વામીને પણ ગુરુ ધામમાં જતા રહ્યા એમાં ખુશી નહોતા. એટલે એમણે પણ સ્વામીને માળા ફેરવવાનું કીધું. સ્વામી તમે હવે માળા કરો ને. એ વખતે ગામડેથી હરિભક્તો આવ્યા. પુરાણી સ્વામીને આગ્રહ કર્યો કે સ્વામી અમારે ગામડે કથા કરવા આવો. સ્વામીને જવાનું થયું એટલે અક્ષરપ્રિયદાસ સ્વામીને વાત કરી કે પુસ્તક ઘડીકમાં તો હાથ નહીં આવે, એવી રીતે મેં મૂક્યું છે, છતાંય મળી જાય, હાથમાં આવી જાય, સ્વામી પાઠ કરવા માંડે તો મને ખાસ સમાચાર મોકલજો. આટલી ભલામણ કરી પુરાણી સ્વામી ભણનારા સંતોને સાથે લઈ અને ગામડે ગયા. અહીં ઉના મંદિરમાં ધર્મ સ્વરૂપદાસ સ્વામી પુસ્તક ગોતે વચનામૃતનું પણ મળે નહીં. એમાં એક દિવસ મંદિરમાં બહારથી હરિભક્તો આવ્યા. એટલે એમને પાગરણ દેવાનું છે. નાના સાધુ પાર્ષદ એમણે પટારો ખોલી પાગરણ કાઢ્યું. ત્યાં તળિયેથી વચનામૃતનો ચોપડો મળ્યો. સ્વામી બધાને પૂછતા હતા, ખોલતા હોય એટલે નાના સાધુ બહુ રાજી થયા અને ચોપડો લઈને આવ્યા સ્વામી પાસે, ધર્મ સ્વરૂપદાસ સ્વામી પાસે. સ્વામી આ ચોપડો મળી ગયો. ક્યાં હતો? આ પટારામાં. બહુ રાજી થઈ ગયા અને ધર્મ સ્વરૂપદાસ સ્વામી મીંડા પાઠ કરવા. બરોબર એ સમયે અક્ષરપ્રિયદાસ સ્વામી પણ બહાર ગયા હતા. હા, એટલે અક્ષરપ્રિયદાસ સ્વામીને ખ્યાલ આવી ગયો. સ્વામીને કીધું, સ્વામી પુરાણી સ્વામીને સમાચાર મોકલા તુરત અક્ષરપ્રિયદાસ સ્વામી કે સ્વામીને વચનામૃત મળી ગયું છે અને પાઠ મીંડા કરવા, તમે જલ્દી આવો. એટલે તુરત પુરાણી સ્વામી આવ્યા અને વળી પાછા દર્શન વગેરે કરી સ્વામી થોડા આઘા પાછા થયા. એટલે વચનામૃતનો ચોપડો પુરાણી સ્વામીએ હંગરી દીધા. આ સ્વામીને ઠીક ન લાગ્યું, ધર્મ સ્વરૂપદાસ સ્વામીને, કારણ કે એમને સંકલ્પ હવે ધામમાં જવાનો હતો. એટલે રાત્રે અક્ષરપ્રિયદાસ સ્વામી બોલાવીને કીધું કે પુરાણી હર વખત આમ શા માટે કરે છે? મારે મહારાજ પાસે જવું છે એટલે પાઠ
પૂરા કર્યા વિના છૂટકો નથી. પુરાણીને કહો કે હવે મને પુસ્તક આપી દે. એવામાં ગરાળ ગામના શેઠિયાઓ મુંબઈથી આવ્યા હશે. એના ગામમાં મંદિરમાં હનુમાનજી ગણપતિ વગેરે પધરાવાના બાકી શેઠ પધરાવાતા. શેઠિયાઓ આવ્યા પુરાણી સ્વામીને તેડવા માટે, કથા કરવા. પુરાણી સ્વામી જવા તૈયાર નહોતા, પણ ધર્મ સ્વરૂપદાસ સ્વામી આજ્ઞા કરી, પુરાણી આ હરિભક્તો ઠેઠ મુંબઈથી આવ્યા છે, તો તમે જાઓ, રાજી કરો એને કથા વાર્તા કરવા. પુરાણી સ્વામીએ ધર્મ સ્વરૂપદાસ સ્વામીને ગુરુને કીધું, સ્વામી હું જાઉં તો ખરો, પણ તમે પાછળથી અચાનક ધામમાં જતા રહો તો મારે અંતિમ દર્શન થાય નહીં, અને સ્વામી મને એનું દુઃખ થાય, માટે તમે મને વચન આપો કે હું આવ્યા પહેલા ધામમાં નહીં જાઉં, તો સ્વામી હું જાઉં. એટલે ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ કીધું ગુરુએ કે જાઓ, તમે નહીં આવો ત્યાં સુધી હું ધામમાં નહીં જાઉં, બસ. પછી પુરાણી સ્વામી ગયા. ગરાળ જઈ ત્યાં હનુમાનજી ગણપતિની સ્થાપના કરી, કથા વાર્તા કરી, હરિભક્તોને ખૂબ રાજી કર્યા. થોડા દિવસ ત્યાં રોકાવાનું થયું. આ બાજુ અક્ષરપ્રિયદાસ સ્વામી પણ ખાસ કંઈ કામકાજ માટે બાજુના ગામડે ગયા. સ્વામી પુસ્તક તો ખોલતા હતા, નજર એક જ હતી, ક્યાં હશે તો અહીંયા જ હશે. એટલે વચનામૃત ખોલતા ખોલતા સ્વામીને વચનામૃત મળી ગયું. ધર્મશાળાની રવેશ ઉપરની જે ડાકલી હોય કાંધી જવું, એમાં હંતાડી દીધેલું. સ્વામીને વચનામૃત મળી ગયું. મીંડા પાઠ કરવા. પુરાણી સ્વામી નહોતા, અક્ષરપ્રિયદાસ સ્વામી નહોતા. પાઠ ચાલુ કર્યો એટલે ઝડપથી પૂરો થાય. છેલ્લો પાઠ ચાલતો હતો, એમાં અક્ષરપ્રિયદાસ સ્વામી આવ્યા. ગુરુને પાઠ કરતા જોયા એટલે તુરત હરિભગતને ગરાળ મોકલા. પુરાણી સ્વામી ઝડપથી આવ્યા. સ્વામીને હવે ધામમાં જવાની તીવ્ર ઈચ્છા જોઈ અને પુરાણી સ્વામી હવે કશું બોલ્યા નહીં કાંઈ, કારણ કે એકવાર થોડુંક ઉતાવળા બોલીને વચનામૃત લઈ લીધેલું કે સ્વામીને હવે ગુરુને કોચવવા નથી. એટલે પુરાણી સ્વામી ધર્મ સ્વરૂપદાસ સ્વામી પાસે આવીને થોડાક ગળગળા થઈ ગયા, રડવા માંડ્યા. કેવું ગુરુ શિષ્યને હેત છે, આ કેવા સદગુરુ સંતો, ધામમાં જવાની ઉતાવળ હોય. અને પુરાણી સ્વામી આવા વિદ્વાન હતા, કથાકાર હતા, છતાંય ગુરુમાં હેત કેવું કે સ્વામી હજી આપણી વચ્ચે રહી તો સારું, એનો સેવાનો લાભ મળે, આપણે કથા વાર્તા કરી, સ્વામી રાજી થાય, એ આપણા જીવનની મૂડી. નહીતર આવા મોટા કથાકાર હોય, વિદ્વાન હોય, અને એક અભણ ભગવદીય સાધુ, એમના પ્રત્યેનો એને કેટલો ભાવ. સ્વામી પાસે રડવા માંડ્યા. પુરાણી સ્વામીને કીધું, ગળગળા થઈને કીધું, સ્વામી આપ આમ અચાનક ધામમાં ચાલ્યા જાઓ, એ સ્વામી અમને કેમ ગમે? આપના પાઠ પૂરા ન થાય ને આપ અમારી વચ્ચે થોડું વધારે રહો, એવા આશયથી સ્વામી હું આ વચનામૃત હંતાડી દેતો હતો, બીજું કોઈ કારણ નહોતું. હું તો હજુ આપ આ છેલ્લો પાઠ પૂરો ન કરો એમ પ્રાર્થના કરું છું. એટલે સ્વામીએ કીધું, પુરાણી તમારી વાત હું સમજુ છું, પણ મને હવે આ લોકમાં રહેવું ગમતું નથી, માટે મને રોકાવાનો આગ્રહ ન કરો, એમ મારી સૌને વિનંતી છે. હવે અંત્યના થોડા વચનામૃત બાકી છે, એ મને વાંચી લેવા દો, તો તમારો સૌનો હું તમારો પાડ માનો. આમ પોતાનો અફર નિર્ણય સ્વામીએ કહ્યો.
પુરાણી સ્વામીના મનમાં થયું, હવે વેગ કરવો નકામો છે, ભગવાનની પણ આમ જ ઈચ્છા લાગે છે, સ્વામી આ લોકમાં હવે રહેશે નહીં, માટે હું પણ સ્વામીની છેવટની પૂજા કરી લઉં. આમ વિચારી પુરાણી સ્વામીએ ચંદન ઉતાર્યું, મહારાજનું પ્રસાદીનું કર્યું, મહારાજની પૂજા કરી, ચંદનનો કટારો અને મહારાજનો પ્રસાદીનો હાર લઈને આવ્યા પૂજા કરવા માટે સ્વામીની. એટલે સ્વામીએ કીધું, આપણે તો ભેળા છીએ, આપણે સાધુની વળી પૂજા હું. ઠાકોરજીને ચંદન ચર્ચી હાર ધરાવી એટલે આપણી પૂજા થઈ ગઈ, ભગવાનની પૂજા હોય. પુરાણી સ્વામી કીધું, સ્વામી આ મહારાજની પ્રસાદી છે, અને બે હાથ જોડી ગળગળા થઈને વિનંતી કરી, સ્વામી મને તમારી પૂજા કરવા દો. સ્વામી કંઈ બોલ્યા નહીં. પુરાણી સ્વામીએ એકદમ પ્રેમ વિભોર ભાવે સ્વામીને ચંદન ચર્ચી, મહારાજની પ્રસાદીનો હાર પહેરાવી, પૂજા કરી અને દંડવત કર્યા. સ્વામીના ચરણમાં માથું મૂકી દીધું. એકદમ ગળગળા થઈને કહેવા લાગ્યા, સ્વામી જાણે અજાણે અમારાથી અપરાધ થયો હોય મારાથી, તો સ્વામી મને માફ કરજો. હું આપની સ્વામી ક્યારે સેવા થઈ નથી, કારણ કે સ્વામી એવા હતા, એ સેવા કરનારા હતા. સ્વામી એવા નિરાળા હતા. પોતાની મોટી ઉંમર થઈ ગઈ હતી, છતાં હરિભક્તો આવે અને પીરસે. વાસણ હોય ને વાસણ, એ નાના સંતો ભક્તો ક્યારેક હાથમાં ન આવવા દે એવું લાગે, તો વાસણની ઓરડી હતી, એટલે ઓરડી અંદરથી બંધ કરીને પોતે વાસણ બધા ઉટકી નાખે, ખબર ન પડવા દે. પછી કોઈ પૂછે કે આ વાસણ કોણે ઉટક્યા, તો કે આવીને ઉટકી ગયા. પોતાની મોટી ઉંમરે પણ રસોડાના બધા નાના મોટા વાસણો હોય તો પોતે ઉટકી નાખતા. વૈરાગ્ય પણ એવો હતો. સ્વામીનો તમે ફોટો દર્શન કરશો ને, આપણી ગુરુ પરંપરામાં ધર્મ સ્વરૂપદાસ સ્વામીનો, તો એમણે ગાતરિયું પહેર્યું હોય ને, એ એક ખંભો ખુલ્લો હોય, આમ વીટે બે ખંભે આમ વીટવાનું હોય, પણ ટૂંકું કપડું હોય એટલે એક બાજુથી ગાંઠ વાળી દે, વધારે મોટું જોઈએ નહીં ને. એવા વૈરાગ્ય વાળા હતા, સેવાના અંગ વાળા હતા. એટલે પોતાની સેવા કરવાની તો આવે જ ક્યાંથી. પુરાણી સ્વામી થોડા ગળગળા થયા, એટલે સ્વામીએ કીધું કે પુરાણી, હું તમારી ઉપર બહુ રાજી છું. તમે કેવી કથા વાર્તા કરો છો, હરિભક્તોને આજ્ઞા અને ઉપાસનાની દ્રઢતા કરાવો છો, મહારાજ ઓળખાવો છો, હું તમારી ઉપર બહુ રાજી છું. આ રીતે સ્વામીની પૂજા કરી. ને પછી ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ અંત્યના વચનામૃત ચાલુ હતા એ પૂરા કર્યા. એના વાંસામાં એક ગુમડું થયું. એ તો નિમિત્ત હતું, શરીરે કોઈ રોગ નહોતો, કોઈ બીમારી નહીં. વચનામૃતનો પાઠ પૂરો કર્યો, એમને સંકલ્પ હતો. વાહમાં એક નાનું એવું ગુમડું થયું, અને મહારાજ એમને તેડવા પધાર્યા. ધર્મ સ્વરૂપદાસ સ્વામી બધાને જય સ્વામિનારાયણ કરી અને મહારાજના ધામમાં ગયા. પુરાણી સ્વામી, અક્ષરપ્રિયદાસ સ્વામી વગેરે સંતોએ સ્વામીનો અંતિમ વિધિ, સ્વામીને સ્નાનાદિક વિધિ કરાવ્યા, નવા વસ્ત્રો જનોઈ વગેરે પહેરાવી પાલખીમાં બેસાડી. ઘણા હરિભક્તોને પણ સ્વામી પ્રત્યે એવો ભાવ હતો. આજુબાજુના ગામડાના બધા ભક્તો આવ્યા
ધૂન કીર્તન કરતા કરતા મછુંદરી નદીને કિનારે જઈ અને ત્યાં સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો. આ ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ જે વચનામૃતના 100 પાઠ કર્યા એ વચનામૃત પરંપરામાં આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ પાસે હતું. અને એ વચનામૃતના આપણા હરિપ્રસાદ સ્વામી એમણે 100 પાઠ કર્યા હતા. તરોડા સ્વામી એ વચનામૃતના પાઠ કરતા અને આજે એ વચનામૃતનો ચોપડો અત્યારે તરોડા ગુરુકુલમાં છે. ત્યાં મંદિરમાં ઘનશ્યામ મહારાજ પાસે દર્શન આપે છે. આ આપણી કેવી ભવ્ય વાતો છે. આ સ્વામિનારાયણ ભગવાનનો કેવો પ્રતાપ, કેવા સંતો, એના આપણે છે, એના આપણે વારસદાર છે. આ રીતે પુરાણી સ્વામીએ ધર્મ સ્વરૂપદાસ સ્વામી એમનો ખૂબ રાજીપો લીધેલો. ગુરુ પ્રત્યે એમનો આવો અનન્ય ભાવ અને પ્રેમ હતો. જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત તરીકે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સંવત 1884 થી 1923 સુધી એમ 40 વર્ષ સ્વામી મહંતાઈ કરી ગુણાતીતાનંદ સ્વામી. ત્યાર પછી 6 મહિના અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ મહંત રહ્યા. ત્યાર પછી 3 વર્ષ સદગુરુ રઘુવીર ચરણદાસ સ્વામી રહ્યા. અને ત્યાર પછી 25 વર્ષ સુધી મુકુંદ ચરણદાસજી સ્વામી રહ્યા. અને ત્યાર પછી 2 વર્ષ આપણા ધર્મ સ્વરૂપદાસ સ્વામી એમની મહંતાઈ હતી. પણ એ વખતે સ્વામીના નામનું મંડળ હતું એટલે સ્વામીના નામની મહંતાઈ કહેવાય. પણ એ મહંતાઈ, બધો વ્યવહાર, સેવા એ ગોપીનાથ પુરાણી સ્વામી કરતા. 2 વર્ષ મંદિરમાં સ્વામીની મહંતાઈ, એમની નાની ઉંમર ત્યારે. ત્યાર પછી 14 વર્ષ સુધી નારાયણદાસ સ્વામી મહંત પદે રહ્યા. ફરીને પાછા નારાયણદાસ સ્વામી, અને એ વખતે પણ નારાયણદાસ સ્વામી મહંતાઈમાં હતા ત્યારે પણ ભેગા ગોપીનાથ પુરાણી સ્વામી હતા. અને બીજી વાર નારાયણદાસ સ્વામીને જ્યારે મહંતાઈ આવી, એમની સેવા હતી, ત્યારે તો નારાયણદાસ સ્વામીએ ગોપીનાથ પુરાણી સ્વામીને જોઈન્ટ મહંત તરીકે સાથે રાખ્યા હતા. આ બંને સદગુરુઓ નર નારાયણની જોડી સમાન હતા. નારાયણદાસ સ્વામી કુશળ વહીવટ કરતા અને સ્થિતિ સંપન્ન હતા, તો પુરાણી સ્વામી સમર્થ વિદ્વાન અને મધુર ભાષી કથાકાર હતા. સત્સંગના વિકાસ માટે ચંદનની પેઠે સતત ઘસાય અને એમણે સત્સંગની સુવાસ પસરાવી હતી. બંનેના અંતરમાં એવી ઈચ્છા કે મહારાજ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પધાર્યા, એમણે આ સત્સંગ સ્થાપ્યો, મોટા સંતોએ આ બગીચો વિકસાવ્યો, તો એનું આપણે પોષણ કરવું, એનો વિકાસ કરવો, એવી બંને આ મહાપુરુષોને તમન્ના હતી. બંનેની એક રુચિ હતી. સ્વામીએ વાતોમાં લખ્યું ને, એક રુચિવાળા 2 મળે તો લાખો છે. બંને એવા સમર્થ, બંને એવા ભગવદીય, અને બંનેને એવું ભગવાનનું હેત હતું હૃદયમાં કે બંને સાથે મળી અને સત્સંગની બહુ સેવા કરી. એકબીજાના પૂરક થઈને રહેતા, એકબીજાની બંનેને હૂફ હતી. નર અને નારાયણની જોડી કહેવાય. જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં એ વખતે પાણીની થોડી તકલીફ હતી. આ પાણીની તકલીફ તો પહેલેથી આવેલી આવે છે, અત્યારે તકલીફ છે. મંદિરમાં પાણી પૂરું પાડવા સેવાભાવી સંતો પાર્ષદો હાથે ફાળકો ખેંચી ખેંચીને થાકી જતા. સિંચવાનું હોય કે પગેથી ઓલા ફાળકા હોય કે હાથથી હોય, મશીનો મોટરું નહોતી એ વખતે. આ પાણીની મુશ્કેલી દૂર કરવા
સ્વામિનારાયણદાસજી અને પુરાણી સ્વામીએ વાડીના કુવા ઉપર સારા કારીગરની સલાહ લઈને પવનચક્કી ગોઠવી હતી એ વખતે. તેથી આમ પવન આવે અને ફાળકો ચાલુ રહે, પાણી ખેંચાયા કરે. હવે પવનચક્કી તો થઈ, પણ પાણીના સંગ્રહ માટે પાણીની ટાંકીની જરૂર પડે ને, એટલે મોટી પાણીની ટાંકી બનાવી. બધા બહુ રાજી થયા, બધા જોવા આવે કે અહીંથી પાણી આવી રીતે પવનચક્કીથી ટાંકા ઉપર ચડી જાય. નહીતર સિંચી સિંચીને પાણીના ઉપયોગ થતા હોય. પહેલી વહેલી આવી પવનચક્કી નાખી. પછી તો એમ થયું આ એક પવનચક્કી ઓછી પડે એટલે બીજી નાખી, 2 પવનચક્કી. પુરાણી સ્વામીએ બધું ધ્યાન રાખી, પોતે વિદ્વાન હતા, બધે ફરતા હોય, એ વખતે મુંબઈ મદ્રાસ વગેરે ગયા હોય. એમ થયું આ પવનચક્કી ગોઠવી. એટલે આ રીતે 2 પવનચક્કીઓ, પાણીની ટાંકી મંદિરમાં પહેલી વહેલી એ પુરાણી સ્વામીએ કરાવેલી. પુરાણી સ્વામી વડતાલથી સંસ્કૃતનો અભ્યાસ કરી જુનાગઢ આવ્યા, ત્યારથી એમના અંતરમાં સંતોને સંસ્કૃત ભણાવવાની બહુ ઈચ્છા. મહારાજે પણ આજ્ઞા કરી, વિદ્યા ભણ્યા હોય બીજાને ભણાવવી. એટલે મહારાજને રાજી કરવા માટે પુરાણી સ્વામી સંતોને વિદ્યાભ્યાસ કરાવતા. જુનાગઢ મંદિરના બધા ભણનાર યુવાન સંતો એ વખતે એમની પાસે રહી હોંશે હોંશે ભણતા. પુરાણી સ્વામીની ભણવાની પદ્ધતિ બહુ સરસ હતી. એમણે સંસ્કૃત ભણાવીને ઘણા પુરાણીઓ તૈયાર કર્યા. એમાંના કેટલાક તો નામાંકિત કથાકાર થયા. એમાં પુરાણી પતિત પાવનદાસજી, પુરાણી સ્વામી હરિનારાયણદાસજી, પુરાણી સ્વામી શ્યામ સુંદરદાસજી, પુરાણી લક્ષ્મી પ્રસાદદાસજી, પુરાણી માધવ જીવનદાસજી, પુરાણી સંત વલ્લભદાસજી, પુરાણી વ્રજ વલ્લભદાસજી, આ બધા પુરાણીઓને ભણાવી ગણાવી પુરાણી સ્વામી આમ તૈયાર કે ઘણા એવા હોતે ભેળા ભેગા હોય. એટલે બહાર જવાનું હોય તો આ ભણનારા સંતો બધા ભેળા હોય. અને પોતાના નાના સાધુ આપણા ગુરુ ધર્મજીવનદાસ સ્વામી, સ્વામી જ્યારથી ભગત હતા ને ત્યારથી પુરાણી સ્વામી ભણાવતા. ધામમાં ગયા ત્યાં સુધી આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસ સ્વામી એ વખતે નાના સાધુ હોય, પુરાણી સ્વામી એમને ભણાવતા, એમને પ્રોત્સાહન આપ્યું. સ્વામીને આ સત્સંગનો સાહિત્ય પ્રચાર થાય એમની બહુ ધગસ હતી. એ વખતે પુરાણી સ્વામીએ સંપ્રદાયના સાહિત્ય માટે ઘણો પ્રયાસ કર્યો. એમણે સત્સંગ સાહિત્યનો પ્રચાર થાય, છપાય, એમને માટે વિચારણા કરી. બધા ભણેલા સંતો બ્રહ્મચારીઓ વગેરેને ભેળા કરી સૌનો અભિપ્રાય જાણી અને સત્સંગ સાહિત્ય પ્રચાર સમિતિ એની રચના કરી. અને બધાના આગ્રહથી પુરાણી સ્વામી એ સમિતિના પ્રમુખ પદની જવાબદારી સંભાળી. મંદિરમાં સંતોને ઉપયોગી થાય એવા હેતુથી એક સારું પુસ્તકાલય સ્થાપવામાં આવ્યું. જે પુસ્તકાલયમાં પ્રાચીન ગ્રંથો, પુરાણો, સત્શાસ્ત્રો એમને વસાવવામાં આવ્યા. એ પુસ્તકાલયની અંદર ઘણા સારા કિંમતી પુસ્તકો, 18 પુરાણો, 4 વેદ, સંહિતાઓ, શ્રુતિઓ, ન્યાય, વેદાંત અને મીમાંસાના પણ અનમોલ ગ્રંથો એમને રાખ્યા હતા. પણ હવેલી સળગી ગઈ, એમાં બધું સળગી ગયું, ભગવાનની ઈચ્છા છે. એમાં તો ઘણા એવા પ્રાચીન અને અપ્રાપ્ય પણ ગ્રંથો હતા, એ હવેલી સાથે સળગી ગયા. રાજકોટ ખાતે દામોદરભાઈએ મુદ્રણાલય શરૂ કરેલું. એટલે બાલમુકુદાસ સ્વામીને વિચાર આવ્યો કે આપણું ભગવાનની પરાવાણી રૂપ જો વચનામૃત છપાય તો વધારે સારું. એટલે બાલમુકુદાસ સ્વામીએ પુરાણી સ્વામીને આજ્ઞા કરી કે પુરાણી તમે ભણ્યા છો તો મહારાજનું આ વચનામૃત છપાય એનો પ્રયાસ કરો.
ગુરુની આજ્ઞા થઈ ને સ્વામીની તો ઈચ્છા હતી જ. એટલે વચનામૃત છપાવવા માટે સ્વામી રાજકોટ આવી દામોદરભાઈનો સંપર્ક કરી અને વચનામૃતની પ્રેસ કોપી તૈયાર કરાવી. બાલમુકુદાસ સ્વામીની આજ્ઞા પ્રમાણે વચનામૃતનું તારણ તૈયાર કર્યું. વિષયવાર વિગત પ્રમાણે વચનામૃતનું તારણ એ ગોપીનાથ પુરાણી સ્વામીએ કર્યું. બાલમુકુદાસ સ્વામીએ ને બતાવ્યું, સ્વામીએ તપાસ્યું, એમાં કંઈ સુધારો કરવાનો હોય તો બાલમુકુદાસ સ્વામીએ કહ્યો. અને એ પ્રમાણે ગુટકા સાઈઝમાં વચનામૃતનું છાપકામ ચાલુ કર્યું. એના પ્રૂફ તપાસવાની બધી સેવા પુરાણી સ્વામીએ કરી. એકાદ વર્ષમાં સરસ મજાનું ગુટકા સાઈઝમાં મજબૂત બાઇડિંગ સાથે વચનામૃત તૈયાર થયું અને બધાને પરવડે એવી એની કિંમત રાખી. કેટલી હશે? 1 રૂપિયો. અને એ વચનામૃત છપાણા પછી ભક્ત ચિંતામણી છાપી. ત્યાર પછી નિષ્કુળાનંદ કાવ્ય છાપ્યું. આ પહેલા વહેલા નંદ સંતોએ કરેલા ગ્રંથો એને છપાવવાની સેવા, એનો યશ એ આપણા ગુરુ ગોપીનાથ પુરાણીદાસજી સ્વામીએ લીધો. આ સત્સંગ સાહિત્યની એવી સેવા કરી. ત્યાર પછી સ્વામીની વાતો, એ તો ગુણાતીતાન સ્વામી, બાલમુકુદાસ સ્વામી, ધર્મતનયદાસ સ્વામી આવીને પગ દબાવીને જગાડ્યા હતા. અને એ સ્વામીની વાતો, એમાં જે શ્લોકો આવતા હોય એ શ્લોકોને વ્યવસ્થિત, કારણ કે એ વખતે લખેલા હોય એમાં થોડી ભૂલ હોય. સ્વામી તો વિદ્વાન હતા, ભણેલા હતા, એટલે જે અંદર સંસ્કૃતના શ્લોકો આવતા હોય એનું બરોબર કાંઈ ભૂલ હોય તો સુધારી. અને સ્વામીની વાતોમાં જે ગુણાતીતાન સ્વામીનું જીવન છે ને પ્રારંભમાં લખેલું, એ ગોપીનાથ પુરાણી સ્વામીએ લખેલું છે. ગુણાતીતાન સ્વામીના જીવન પ્રસંગો આ રીતે એ સ્વામીની વાતો વગેરે છંપાણા. પુરાણી સ્વામીને સત્સંગનું સાચું મમત્વ હતું, એટલે એમણે આ સાહિત્યની સેવા સારી રીતે કરી હતી. સંમત 1966ની સાલમાં કાશીમાં વિદ્વાન પંડિતોની સભા યોજાણી. એ વખતે 300 જેટલા કાશીના વિદ્વાન પંડિતો એમની સભા થઈ ને એમાં આપણા સંપ્રદાયમાંથી સંતોને મોકલવામાં આવ્યા. અને એમાં સંતોએ એવા જવાબ આપ્યા કે કાશીના જે 300 વિદ્વાનો હતા એમણે માન્ય રાખ્યા. સામે પ્રતિપ્રશ્નો પૂછાય, એના જવાબ દેવાના હોય. સંતોએ પ્રશ્ન પૂછ્યા હોય, સામે વિદ્વાનો જવાબ આપતા હોય, પણ એના માન્ય ન રહ્યા. અને વિજય થયો. સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વાગ્યો. અને એ વખતે જ્યારે સંતોને જવાનું હતું, ત્યારે વડતાલથી આચાર્ય શ્રી લક્ષ્મી પ્રસાદજી મહારાજે જુનાગઢ પત્ર લખીને મોકલેલો. કે પ્રખર વક્તા અને સંપ્રદાયના સિદ્ધાંતોના જ્ઞાતા એવા પુરાણી ગોપીનાથદાસજી સ્વામી, એમને મહારાજશ્રીએ ખાસ આજ્ઞા કરી અને આ શાસ્ત્રાર્થમાં જવા માટે તેડાવ્યા હતા. એટલે એ વખતે પુરાણી સ્વામી પોતાની સાથે ભણનારા 5-7 વિદ્વાન સંતોને લઈ અને ગયેલા. એ વખતે પુરાણી સ્વામી સાથે વડતાલના શાસ્ત્રી બળરામદાસજી અને બહુ વિદ્વાન એવા ભક્તરાજ નાથજીભાઈ શુક્લ ને આપણા પુરાણી સ્વામી ગુરુ એ શાસ્ત્રાર્થ કરવા માટે કાશી ગયેલા અને ત્યાં વિજય મેળવેલો. 2-3 મહિને પાછા આવ્યા. કાશી એ વખતે જવું તો કઠણ હોય, સે જગ્યા હોય, દર્શન વગેરે કરે. વડતાલ વગેરે આવ્યા હોય ને 2 મહિને પાછા જુનાગઢ આવ્યા. ત્યારે સમાચાર મળેલા કે આપણો વિજય થયો છે સંપ્રદાયનો, સ્વામિનારાયણ ભગવાનનો ડંકો વાગ્યો છે.
અને પુરાણી વિજય મેળવીને આવે છે. એટલે પુરાણી સ્વામી જ્યારે જુનાગઢ આવ્યા ત્યારે બાલમુકુદાસ સ્વામીએ ખૂબ રાજી થઈ બાલમુકુદાસ સ્વામી પુરાણી સ્વામીને ભેટ્યા હતા. સભા થઈ, એમાં હાર પહેરાવી રાજીપો વ્યક્ત કર્યો. અને પુરાણી સ્વામીએ પણ બધી કાશીની સભાની બધી વાત કરી, સાથે જે વિદ્વાન સંતો હતા એમની પણ બધી વાત કરી, અને બધા ખૂબ રાજી થયા હતા. આ રીતે બંને દેશમાં, વડતાલ દેશ અને અમદાવાદ દેશ, એની અંદર એક વિદ્વાન સંત તરીકે અને એક શ્રેષ્ઠ વક્તા તરીકે સ્વામીનું મોટું નામ હતું. સ્વામીની આવી વિદ્વત્તા સાથે એમની સાધુતા એવી હતી, એમની ભગવદીયતા એવી હતી, મહારાજમાં એવા એ જોડાયેલા હતા. એટલે ભગવાન છે ને એમની પ્રાર્થના સાંભળતા. ક્યારેક મહારાજની કૃપા અને સમર્થ મોટા સંતો એમના આશીર્વાદ એનાથી ઘણા આશ્ચર્યજનક પરચાઓ સ્વામી દ્વારા મહારાજ પૂરા કરતા. ક્યારેક કોઈક ભાવિક ભક્ત કે આર્ત ભક્ત કઈ દુઃખી હોય, સ્વામીને વાત કરે, સ્વામી મહારાજને સંભાળીને પ્રાર્થના કરે, ભગવાન એમના સંકલ્પો પૂરા કરતા. એકવાર સ્વામી ઉના પાસે જે ટીંબી ગામ છે, ટીંબી પધારેલા. વાણિયાઓનો સારો સત્સંગ, સાંજે કથા વાર્તા થઈ, સત્સંગનું બળ બધાને આપ્યું. સૌના આગ્રહથી પુરાણી સ્વામીએ થોડા દિવસ રોકાયા. એમાં પ્રસંગોપાત એક દિવસ વાત નીકળી કે સ્વામી મહાપુરુષદાસજીને વચને આ વચરાજ શેઠે આ મંદિર કરાવ્યું, અને એમની કૃપાથી એમને ત્યાં દીકરો થયો. મહાપુરુષદાસ સ્વામીએ ત્યારે કીધેલું કે આ મંદિર બંધાવો તો મહારાજ દીકરો આપે, શેઠ બહુ સુખી શ્રીમાન, દીકરો નહીં. એમણે મંદિર બાંધ્યું અને સ્વામીના આશીર્વાદથી એમને ત્યાં દીકરાનો જન્મ થયો. એમનું નામ રતનસિંહ શેઠ, એટલે ઉપનામ ભૂટા શેઠ. એટલે બધા ભક્તો સભા પછી બેઠા હશે, હળવી વાતો થતી હશે. એમાં બધાએ વાત કરી કે મહાપુરુષદાસ સ્વામીની કૃપાથી આ વંશરાજ શેઠને દીકરા થયા, એ આ ભૂટા શેઠ. પણ ભૂટા શેઠને દીકરા નથી. એટલે પુરાણી સ્વામી એવું કીધું કે ભૂટા શેઠ જો અહીંયા હનુમાનજી ગણપતિ નથી, એ હનુમાનજી ગણપતિ પધરાવે તો મહારાજ એમને દીકરો આપે, અને મહારાજ એમને 2 દીકરા આપે. એટલે ભૂટા શેઠે કીધું, સ્વામી થોડાક તર્ક બુદ્ધિવાળા હતા, કે સ્વામી હું હનુમાનજી ગણપતિ પધરાવું, પણ મેં હનુમાનજી ગણપતિ પધરાવ્યા એટલે મને દીકરા થયા, એ મને કેમ ખબર પડે? થવાના હોય ને થાય. હનુમાનજી ગણપતિ પધરાવ્યા દીકરા થયા એ કેમ ખબર પડે? એટલે ગોપીનાથ પુરાણી સ્વામી આમ એની ખુમારીમાં આવી ગયા, અને સ્વામીએ કીધું, શેઠ જો આસો સુધી 14 ને દિવસે, એટલે કાળી 14 કહેવાય ને, હનુમાનજીનો દિવસ કહેવાય. હા, વધી આસો વધી 14 ને દિવસે દીકરાનો જન્મ થાય તો એમ માનજો હનુમાનજીએ દીધો, અને ભાદરવા સુધી 4 ને દિવસે, એટલે ગણેશ ચોથ ને દિવસે જન્મ થાય તો માનજો ગણપતિએ દીધો. બસ આમ આશીર્વાદ દેવાય, પણ તારીખ થોડીક દેવાય. અને એમને ત્યાં 2 દીકરાના જન્મ થયા. એમાં આશોવદી 14 ને દિવસે પુત્રનો જન્મ થયો. સ્વામીએ પાછું એવું કીધેલું કે આમ હનુમાનજી જેવો બળ્યો હશે. આશોવદી 14 ને દિવસે જન્મ થયો. એમનું શ્યામ વર્ણ હતો અને એમનું નામ મોહન પાડવામાં આવ્યું.
અને એ મોહનભાઈ એમના દીકરા જીવરાજભાઈ આપણા ગુરુકુલના વિદ્યાર્થી, એમને દીકરા નહોતા એટલે આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા, એમને ત્યાં દીકરા થયા. અને એ જીવરાજભાઈના દીકરા એટલે આ હરેશ મહેતા અહીંયા બેઠા છે. ઉભા થાવ બધાને જય સ્વામિનારાયણ કરો. આ હનુમાનજીના દીધેલા એ. પછી બીજા દીકરાનો જન્મ ગણેશ ચોથને દિવસે થયો અને એમનો વર્ણ પણ આમ ગણપતિ દાદા જેવો, શરીર પણ એવું. એનું નામ હરગોવિંદભાઈ પાડ્યું. મેં પરમ દિવસે હરેશ મહેતાને વાત કરી કે આ મહાપુરુષ એમણે આવો સમય આપે ને દીકરાને જન્મ થાય, તમે એક કામ કરો ની, ટીમ્બી જો આ મોડું થયું છે પણ ટીમ્બી ફોન કરી અને પંચાયતમાં જઈ અને આ બેયના દાખલા કાઢી આવો ને, આપણે પંચાંગમાં મેળવીને અહીંયા બતાવીને. એમણે ફોન કર્યો, ત્યાં પંચાયત ઓફિસે ગયા પણ આ હાતમ આઠમની રજામાં બંધ હતું. આ મહાપુરુષ ભગવાનને સંભાળીને મહારાજને પ્રાર્થના કરે અને ભગવાન એમની પ્રાર્થના સાંભળે અને આવી રીતે એમને 2 દીકરાના જન્મ થયા. આ પછી પુરાણી સ્વામી ફરીને ટીમ્બી આવ્યા છે એટલે શેઠનો આ સંકલ્પ, 2 દીકરાના જન્મ થયા એટલે હનુમાનજી ગણપતિજી એની ડેરી બનાવી અને હનુમાનજી ગણપતિની મૂર્તિઓ પધરાવવાની હતી. ગણપતિજી હનુમાન બંને મૂર્તિઓનું કામ સ્વામીએ ચાલુ કરાવવું હતું એટલે શેઠનું ગાડું લઈ અને પુરાણી સ્વામી પથ્થરની ખાણે ગયા. પથ્થર મોટો કઢાવ્યો હતો, સારો ધોળો પથ્થર મોટો પસંદ કરી ગાડા ઉપર ચડાવવા માંડ્યા. એવામાં પથ્થર વચ્ચેથી તૂટી ગયો. પુરાણી સ્વામીને મનમાં થયું આ નિષ્કામ ભાવે ધર્મનું કામ કરીએ છીએ અને એમાં આ વિઘ્ન કેમ આવ્યું? માટે નક્કી આમાં કંઈક ભૂટા શેઠનું કંઈક કપટ છે, નહીતર આમ બને નહીં. વળી સ્વામીએ કીધું બીજો પથ્થર કાઢી રાખો, કાલે પાછા આવશું. બીજે દિવસે ગાડું લઈને ગયા, એવો મોટો પથ્થર કાઢી રાખેલો ગાડામાં ચડાવ્યો. ગાડું આવે. સ્વામી બહુ દયાળુ હતા, ગાડામાં બેહે નહીં, વાહે હિલાવે, બળદને ક્યાં વજન કરવા. ગાડું ટીમ્બી ગામના પાદરમાં આવ્યું તો આમ નદી કાંઠો ચડવામાં થોડો તડ છે એટલે બળદ આમ તડ ચડતા હતા ગાડું. એમાં ગાડું પાછું પડ્યું અને બળદના પગમાં પડ્યું લાગ્યું, ઘણું લોહી નીકળ્યું. એટલે સ્વામીને બહુ દુઃખ થયું, બહુ દયાળુ હતા. બળદના પગમાં લાગ્યું ને ઘણું લોહી નીકળ્યું. સ્વામીને થયું કે નક્કી આમાં કંઈક આવું વિઘ્ન આવે નહીં, આપણે ભગવાનને રાજી કરવા આ કામ કરીએ છીએ. મંદિરે આવ્યા અને સ્વામીએ મંદિરે આવી, હરિભક્તો બધા ભેળા થયા છે. સ્વામીએ કીધું કે ભૂટા શેઠને પેટમાં પાપ રાખીને અમારી પાસે બારોબાર આ કામ કરાવવું છે, નહીંતર આવું થાય નહીં. સ્વામી જવા માટે તૈયાર થઈ ગયા, પોટલા બાંધીને હાલો આપણે નીકળી જઈએ. ત્યાં ભૂટા શેઠના માં હતા, એમણે સાંભળ્યું કે સ્વામી થોડા નારાજ થઈ ગયા છે, નામ નીકળે છે. એટલે મંદિરની ખડકી પાસે આવી અને બીજા હરિભક્તો છે એની પાસે કહેવરાયું કે સ્વામી નારાજ ન થાય. તુરત એમના દીકરા ભૂટા શેઠને મોકલા, ભૂટા તું જા, સ્વામી કંઈક નારાજ થઈ ગયા છે. ભૂટા શેઠે આવી અને સ્વામીને દંડવત કર્યા. એટલે સ્વામીએ ભૂટા શેઠને કીધું કે બોલ ભૂટા, મનમાં શું કપટ રાખ્યું છે? તારા પાપનું આ પરિણામ છે, નહીં તો આ કામમાં આવા વિઘ્ન કેમ આવે? એટલે ભૂટા શેઠે હાથ જોડ્યા, સ્વામી કા માફી માંગી. સ્વામી, મા બાપ મારા ચોપડામાં મંદિરના 500 રૂપિયા ખાનગી પડ્યા હતા. પેલા બધા વાણિયા જ બધો વ્યવહાર કરતા હોય, બીજાને લખતા વાંચતા ઓછું આવડતું હોય. આ તો મંદિરના ભગત હતા અને મંદિરનો વ્યવહાર કરતા હોય. મંદિર બાંધ્યું
મહાપુરુદાસ સ્વામીએ વ્યવહાર કરતા એમાં શેઠે સેવાય કરી હોય, સેવા પોતાની, પણ પૈસા એમને પીડ્યા હોય, વપરાણા ન હોય, એટલે મનમાં એમ કે આ 500 રૂપિયા છે ને એ હનુમાનજી ગણપતિમાં વાપરશું, આપણે કંઈ દેવા નહીં, આપણા જ છે ને, એમ જૂના પડ્યા છે ને મંદિરના. એટલે ભૂટા શેઠે કીધું, હા સ્વામી, મંદિરના જ મારે 500 રૂપિયા પડ્યા હતા, એટલે મનમાં એમ કે આ આમાં વાપરીએ. સ્વામી કે, અરે ભલા માણા, મંદિરને પૈસે બરોબર આ કામ પતાવવાનું તે કપટ કર્યું, પછી તો આમ જ થાય ને, આ તમને કોઈ પહોંચે નહીં હો, બ્રહ્માય તમારી વિદ્યામાં ભૂલા પડે. સ્વામીએ વળી એને નિષ્કપટ ભાવે આમ કીધું ને, એટલે સ્વામીએ રાજી થઈને થોડાક હસીને એમ કીધું. પછી આ શેઠના માતુશ્રી ઘેર જઈને તત્કાળ 1000 રૂપિયા લઈ આવ્યા અને મંદિરમાં સોંપ્યા પૈસા. તેમાંથી ખર્ચ કરી હનુમાનજી ગણપતિની દેરીઓ બનાવી, મૂર્તિઓ તૈયાર કરાવી, અને પુરાણી સ્વામીએ ગુરુ બાલમુકુદાસ સ્વામીને બોલાવ્યા. સ્વામી પધાર્યા અને ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. એ વખતે એ દિવસે પુરાણી સ્વામીએ રમૂજમાં બાલમુકુદાસ સ્વામીને કીધું, સ્વામી, આ વાણિયાને વ્યાજ બહુ વાલું હોય. આ હનુમાનજી ગણપતિ પધરાવ્યા એટલે 2 દીકરા તો મહારાજે એમને દીધા, પણ એને વ્યાજ બહુ વાલું હોય, તો સ્વામી તમે કંઈક મહારાજને પ્રાર્થના કરી આશીર્વાદ દો. એટલે બાલ મુકુદાસ સ્વામીએ કીધું કે એમને સેવાના વ્યાજ રૂપે 3જા પુત્ર એમનો જન્મ થશે. જે એમને ત્યાં 3જા, પેલા ઝાઝા દીકરા હોય ને એમ મહિમા હતો. ભાઈ એને તો 4 દીકરા કામ કરનારા એમ. એટલે એમને ત્યાં 3જા દીકરાનો જન્મ થયો, એમનું નામ છગનલાલ પાડવામાં આવ્યું. આ 3ય ભાઈના પરિવારમાં સારો સત્સંગ છે. મહાપુરુષમાં ભગવત નિષ્ઠાનું ભારે બળ હોય છે, એટલા માટે ભગવાન એમના વચન સાંભળતા હોય. પુરાણી સ્વામી એવા મહારાજમાં હેતવાળા સંત હતા. મહારાજનો એવો મહિમા અને મહારાજનું, શ્રીજી મહારાજનું એવું બળ હતું, એટલે મહારાજને સંભાળી અને પ્રાર્થના કરતા, એ મહારાજ સાંભળતા. આ રીતે ટીંબીમાં સ્વામીના ઘણા એવા ઐશ્વર્યવાળા પ્રસંગો છે કે મહારાજે એમની પ્રાર્થનાઓ સાંભળી હોય. સહજાનંદ સ્વામી મહારાજની